નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો ડોઝબોલ એક એવી રમત છે જેમાં બે ટીમના ખેલાડી એકબીજાને બોલ મારે છે. કેટલાક લોકોને રેકોર્ડ બનાવવાનું એવું અનોખું જુનૂન હોય છે કે જ્યાં સુધી રેકોર્ડ ન બને ત્યાં સુધી તેમને જપ થતો નથી. તો ગુજરાતમાં પણ હવે ડોઝબોલની રમતમાં લોકો ભાગ લઈ રહ્યા છે અને આ માટે જ ડોઝબોલ એસોસિએશન ગુજરાત દ્વારા 15મી સપ્ટેમ્બર 2024ના રોજ એક ચેમ્પિયનશિપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે પહેલી સબ જુનિયર સ્ટેટ ડોઝબોલ ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટેટ ચેમ્પિયનશિપમાં કુલ 15 બોયઝ ટીમ અને 8 ગર્લ્સ ટીમે ભાગ પણ લીધો હતો. ડોઝબોલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા પહેલી સબ જુનિયર સ્ટેટ ડોઝબોલ ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. ભારતીય ડોઝબોલ ફેડરેશનના આશ્રય હેઠળ ગુજરાતના સાબરકાંઠામાં આ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. હિંમતનગર ખાતે આયોજિત છોકરાઓ અને છોકરીઓ માટે પહેલી સબ જુનિયર સ્ટેટ ડોઝબોલ ચેમ્પિયનશિપમાં રમતવીરોએ ભાગ પણ લીધો હતો. આ સ્ટેટ ચેમ્પિયનશિપમાં કુલ 15 બોયઝ ટીમ અને 8 ગર્લ્સ ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. બોયઝ કેટેગરીમાં અરવલ્લી, અમદાવાદ સિટી અને વડોદરા સિટીએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ક્રમશઃ મેળવ્યા હતા અને ગર્લ્સ કેટેગરીમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર અને છોટાઉદેપુર અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટ આયોજન ડોઝબોલ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી પલક સોંદરવા અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા અને તાલુકા ભાજપ મહામંત્રી ભવરસિંહ ચૌહાણે સમાપન સમારોહ અને મેડલ સમારોહમાં હાજરી પણ આપી હતી. રમતવીરોને પ્રોત્સાહિત કરવા અને હોંસલો વધારવા સાબરકાંઠા શિક્ષણ સમિતિના હિમાંશુ નીનામા સહિત અનેક લોકો વિશેષ ઉપસ્થિત પણ રહ્યા હતા. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને આપણા ગુજરાતના પાલોતા પુત્ર જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી જ એમને રમતગમતમાં ખૂબ જ પ્રાધાન્ય આપેલું અને ત્યાર પછી ખેલ મહાકુંભની એમને શરૂઆત કરી. એ સમયે સ્કૂલ ગેમ ઉપરાંત ખેલ મહાકુંભ પણ ચાલુ થયો. માટે અમે સ્લોગન આપ્યો, રમશે ગુજરાત જીતશે ગુજરાત. અને આપ સર્વે જુદા જુદા જિલ્લાઓમાંથી અહીંયા જ્યારે ડોઝબોલમાં પાર્ટિસિપેટ થયા હતા ત્યારે સૌથી પહેલા તો દરેક ટીમો અને દરેક પ્લેયર એ વિજેતા છે. કારણ એ તો નથી હારતા કે નથી જીતતા. માટે આપે અહીંયા આવી અને પાર્ટિસિપેટ થયા છો એ માટે આપ સર્વે જીતેલા છો અને એ માટે હું આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. ગુજરાત લેવલનો જે આ તમારો રમતનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં એસોસિએશનના જે વાઇસ પ્રેસિડેન્ટ છે ને વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ અને જનરલ સેક્રેટરી પિન્ટુભાઈ અમારા વાઇસ પ્રેસિડેન્ટ તમે બધાએ લગભગ સવારથી જ ઇન્ટરનેશનલ આ બધી રમતો છે. ઇન્ટરનેશનલ નામ પણ એ રીતના જ આવ્યા છે. એટલે એ તમે ફરીથી પાછું જીવિત કરવા માટે આજે કાર્યક્રમ એટલે કાર્યક્રમમાં મારા જનરલ સેક્રેટરી ભવરસિંહ ચૌહાણ એ પણ એક પ્રિન્સિપાલ છે. એટલે એ પણ આ તમારા વિદ્યાર્થીઓ જે રમતગમતનું જે ક્ષેત્ર છે અને અહીંયા મોદી સાહેબના માર્ગદર્શન મળે અને અહીંયા ગુજરાત સરકારે આ સરસ મજાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા હિંમતનગર મુકામે બનાવ્યું. એટલે ઘણા બધા અહીંયા ઇવેન્ટ એજ્યુકેશનલ ગેમ્સના ઘણા બધા ઇવેન્ટ થાય છે અને અહીંયા અલગ અલગ જે કંઈ સુવિધાઓની જરૂર હોય છે એ અમે મંજૂર કરાવી. એટલે
એના કારણે ઘણી વખત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવવાનું થાય છે. એટલે આવા સરસ મજાની જગ્યાએ તમે પણ આ જગ્યાએ માનો કે મેં જાણ્યું એ પ્રમાણે બધું આપણો ગવર્મેન્ટનું જોઈએ એટલું પૈસાની આર્થિકનો સહયોગ તમારે મેળવવાનો બાકી છે. એટલે એ દિશામાં પણ જે કંઈ તમારું જે પદ્ધતિ હશે સરકારની એન્ટ્રી લેવાની, કારણ કે આમ પણ વડાપ્રધાન તો રમતોનું પ્રોત્સાહન આપે જ છે આખા દેશમાં. આપણે અહીંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારા મારફતે જ અમારી સ્કૂલના લગભગ 5 વિદ્યાર્થીઓ દિલ્હી પણ મોકલે. કેન્દ્રીય વિદ્યાલયના પણ સ્ટુડન્ટ હતા. એટલે એમ અલગ અલગ સરકાર અહીંના જે વિદ્યાર્થીઓ છે એ પહેલા પોતાના તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, દેશ લેવલે ને દેશમાં જો સક્સેસ થાય તો દુનિયામાં રમવા જાય. અને દુનિયામાં પણ આ વખત આપણને ઘણા બધા ગોલ્ડ મેડલ મળેલા છે. એટલે જે ખેલાડીઓ છે અને રમત છે એ રમતને જેટલી પ્રોત્સાહન આપ્યા એટલું એનું જે તે બાળકનું ફક્ત ભણવાનું તો એનો હોય જ છે, ભણવાનું એજ્યુકેશન તો એને લેવાનું જ હોય છે, પણ આ એક ખેલ પણ એક મહત્વનું આપણા સમાજનું એક સંઘ છે.